ગોકુળ મેલી કનૈયો જદી મથુરાનો રાજા બન્યો, મથુરાએ મેલ્યું અને હાલી નીકળ્યો નાથી. જેટલા ગોપ ગોવાળ હતા, ગોવાળિયા હતા, ભરવાડ હતા, રબારી હતા, આયર હતા, એને કીધું કે જેને આવું હોય હાલો મારી હારે, તમને હોનાની ધરતી દેખાડું, એટલે કે સૌરાષ્ટ્ર. તમને લીલી હરિયાળી બતાવું, તમને દરિયાનો કાંઠો બતાવું, કારણ કે ગોકુળ મથુરા વાળાએ દરિયો નથી જોયો, એને દરિયો બહુ છેટો પડે, દરિયો એને જોવા મળ્યો જ નહોતો. તમને મહાસાગર બતાવું, તમને મેરામણ બતાવું. અને કનૈયાની હારે ઈ ગોવાળિયા, ઈ ગાયુંના ધણ, ઈ હાલતા 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 આમ ઉપરથી ઉતર્યા ગોકુળ મથુરાથી, સિંધમાં થઈ, કચ્છમાં થઈને મચ્છુ કાંઠો આવ્યો. અને મચ્છુના ઈ બોળા નીર, બે કાંઠે મચ્છુ વેતી, ઈ જોઈને કેટલાક ન્યા જ રોકાઈ ગયા. કનૈયો કે હજી આ કાંઈ નથી, તમે હાલો, હજી તમને ક્યાં લઈ જાઓ, તમે જુઓ આ તો કાંઈ નથી. ઈ લીલી નાઘેર, ઈ જર્મનીઓ ઝાલાવાડ, ઈ ગરબો ગોહિલવાડ, ઈ સર્વો સોરઠ દેશ, તમને હું દરિયાકાંઠો બતાવું. ઓલા કે હવે અહીંથી હાલે તારો દીકરો, આટલા બધા ખડ, આટલા બધા પાણી, આ ગાયોના જલસા થઈ ગયા, હવે નથી આવવું અમારે. મોટા ભાગના ન્યા રોકાઈ ગયા. ઈ મચ્છોય આયર. અને કનૈયો દ્વારકામાં આવ્યો, સોનાની દ્વારકા બનાવી. એના શિખર સોનાના, એની અટારીઓ સોનાની, એના ઝરૂખા સોનાના, એના દરવાજા બારી બારણા સોનાના, અરે એના હળિયાય સોનાના. આવી સોનાની દ્વારકામાં મારો વાલો 5258 વર્ષ પહેલા અહીં રહેતો હતો. 5258 વજુભાઈ તેથી અહીં રહેતો હતો. એ ધરતી ઉપર જ્યાં પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણ ભગવાનના પગલા પડ્યા છે, એ ધરતી ઉપર આજ આપણે કોઈ પૂર્વજન્મના પૂન હશે, વડવાના પૂન હશે, એટલે આપણે અહીંયા આવી શક્યા છીએ. આવતા તો બધા હોય, પણ આવી એક શ્રદ્ધા લઈને. વજુભાઈ ગોલ અને ફીણાવા પરિવાર, ગોલ પરિવાર ને ફીણાવા પરિવાર બંને સાથે મળીને જ્યારે દ્વારકાધીશની અટારી ઉપર, એના શિખર ઉપર ધજા 52 ગજની ચડે. હવે ધજા શું કામ ચડાવવામાં આવે? ધજા એટલે શું? ધજા આમ તો વિજય પતાકા છે. જેનો વિજય થાય એની ધજા હોય, અને વિજય હંમેશા ધર્મનો હોય. રામાયણ હોય તો વિજય રાવણનો, રામનું યુદ્ધ થતું હોય તો વિજય રામનો જ થાય, કારણ કે ધર્મ છે એની પડખે. મહાભારતનું યુદ્ધ હોય તો વિજય પાંડવોનો જ થાય, કારણ કે ધર્મ એની પડખે છે અને કૃષ્ણ પરમાત્મા એની સાથે છે. એટલે જ્યાં ધર્મ છે ત્યાં જીત છે, અને ઈશ્વરથી મોટો કોઈ વિજેતા નથી. એટલે જ્યાં જ્યાં ભગવાન છે ત્યાં ધજા છે. ધજા નાની હોય, મોટી હોય, ક્યાંક લાલ હોય, ક્યાંક પીળી હોય, ક્યાંક સફેદ હોય. તો 52 ગજની ધજા ચડે. આને વર્ષો પહેલા, કદાચ 25-30 વર્ષ પહેલા, એક પિક્ચરમાં મીનાબેને એક ગીત ગાયું હતું. એને યાદ નહીં હોય, મને અત્યારે યાદ આવ્યું આ ધજાની વાત આવી એટલે. કે 52 ગજની ધજા ફરું કે ગગન જટારી રે, 52 ગજની એ ધજા ફરું કે ગગન જટારી રે, સમદર તારા પાય પખાળે જાઉં બલિહારી રે, હે ગિરધારી રે, ઓ જાઉં બલિહારી રે, હે ગિરધારી રે. 52 ગજની ધજા ફરું કે. 52 શું કામ? વજુભાઈ એની પાછળ પણ અનેક કારણો છે, પણ મને જે હુજ્યા છે કે દુનિયાની કોઈ પણ ભાષા હોય, તમે બોલવા માંડો, તમને કેટલા અક્ષર આવડે, તમારી જીભમાંથી
આપણે બોલીએ એટલે આપણી જીભ, આપણા હોઠ, આપણું તાળવું અને આપણા દાંત અને આપણું ગળું, આ 5 વસ્તુનો ઉપયોગ થાય. અ બોલો એટલે ગળામાંથી અવાજ નીકળે, પ બોલો એટલે હોઠમાંથી નીકળે, ત બોલો એટલે દાંતમાંથી નીકળે. આવા તમારે અક્ષર ઘેરે જઈને બોલવા એટલે બોલજો, ટોટલ 52 જ થશે. દુનિયાની કોઈ પણ ભાષામાં માણસ બોલે એટલે કુલ અક્ષર 52 જ આવે. અને આ મારો વાલો છે ને 52 ની બાર છે, એટલે 52 ગજની ધજા ફરું કે આ તો મારે કાંઈ નથી એમ. 52 ની બારો કહેવાય. એકે અક્ષરમાં પકડાય નહીં, તમે એની વર્ણન ન કરી શકો, શબ્દોમાં બાંધી ન શકો, અક્ષરમાં ઓળખી ન શકો, એવો ઓળખાય નહીં, બંધાય નહીં. અને 52 ની બારો એટલે એની 52 ગજની ધજા બાર છે. વર્ષના અઠવાડિયા 52. તમે કોઈ પણ વાર લ્યો, સોમવાર, મંગળવાર, બુધવાર, આખા વર્ષમાં સોમવાર 52 જ આવે, મંગળવાર 52 જ આવે, બુધવાર 52 જ આવે. એકે વારમાં પકડાય નહીં એવો આ નટખટ ગોવાળિયો. પણ બીજા એક 52 છે ને એની વાત ન કરાય. 52 પાનાની ગીતા કોકે ગોતી કાઢી લ્યો, એકોથી 1000, પછી ગુલામ રાણીની બાદશાહ, એ 52 પાના આવે એમાં. એ ન પકડાય કોઈ દી. તો આવા એક પરમાત્મા આપણા ઈષ્ટદેવ, એની ધજા ગોલ પરિવાર ને ફીણાવા પરિવાર. વજુભાઈ, એના માટે શું કહું? અમે દેશ વિદેશ ફરતા હોય, આવી રીતે બોલવું, લોકોને રાજી કરવા, એ તો અમારું રોજનું કામ છે. અમને અનેક હજારો લાખો માણસો મળતા હોય, પણ એમાંથી બહુ ઓછા માણસો એવા મળે છે કે જે અહીંયા જડાઈ જાય છે હૃદયમાં. આપણને ખબર છે, આપણને બહુ કોઈ વાલું હોય ને, આપણે કાઠિયાવાડમાં, આપણા દેશમાં એ કહેવાય છે કે મારા હૈયાની આહાડી છે, મારા હૈયાનું હાડકું છે. એમ વજુભાઈ છે ને, એ મારા હૈયાની આહાડી છે, મારું હૈયાનું હાડકું છે બાપા. એટલા વાલા છે, એટલા પ્રિય છે મને. એનું કારણ એ છે કે એ માણસે વર્ષોથી અમારી સાથે સંબંધ એવો રાખ્યો છે. કોઈ સ્વાર્થ નહીં, નથી એમને કોઈ સ્વાર્થ નથી, અમને કોઈ સ્વાર્થ. નિસ્વાર્થ દોસ્તી, નિસ્વાર્થ સંબંધ, પરિવારના સંબંધ. આવા સંબંધ અમે વર્ષોથી નિભાવતા આવ્યા છે વજુભાઈ. પ્રેમાળ, લાગણીશીલ માણસ અને અંગત મિત્ર, જેને સુખ દુઃખની વાત કરી શકાય, જેને ખંભે માથું મૂકીને રોઈ શકાય, જેને હરખની વાત કરી શકાય, એવા અંગત મિત્ર એવા વજુભાઈ છે. એમને એટલો બધો હક છે અમારા ઉપર કે વજુભાઈનો ફોન આવે કે અરવિંદભાઈ ને મીનાબેન, તમારે આ ગામ પહોંચવાનું છે, આ તારીખે પહોંચવાનું છે, પછી ઉઘાડે પગે આવવાનું હોય તોય અમે દોડીને આવીએ. એટલો એમને હક છે અમારા ઉપર, અને એટલું અમને માન અને વાલ છે એમના ઉપર. એ ગમે ત્યાં બોલાવે. આ તો દ્વારકા છે, પણ કદાચ લંકામાં તમને સંઘને લઈ જાય ત્યાં બોલાવે ને તોય અમે આવીએ. દરિયાની પાર, આ દરિયો સામે છે ને, એની સામે મને મીનાબેન પૂછતા હતા, સૂરજ ડૂબતો હતો ને ત્યારે, કે આ ડૂબતો સૂરજ કેવો સરસ લાગે છે. બધું સૂરજ ઉગતો હોય નહીં સારો લાગે, ડૂબતો નહીં. અને આ દ્વારકા છે ને, એનો દરિયો આથમણો છે, એટલે આથમણો સૂરજ જ દેખાય. તો ઉગતો સૂરજ ક્યાં દેખાય? મેં કીધું પાકિસ્તાનમાં. આ સૂરજ અત્યારે પાકિસ્તાનમાંથી ઊંધો દેખાય આમ. તો કે પાકિસ્તાન જવું હોય તો કે વજુભાઈ ન્યા સંઘ લઈ જાય. પાકિસ્તાનમાં શું કામ ન જવાય? પાકિસ્તાને જવાય, લંકાએ જવાય, અમેરિકાએ જવાય, બધે જવાય. ટૂંકમાં મારો કહેવાનો મતલબ કે વજુભાઈ જ્યાં બોલાવે ત્યાં અરવિંદ બારોટ ને મીના પટેલ દોડતા આવે, એવો એમનો અમારા ઉપર હક. એ વજુભાઈ આજે અમને આ સરસ પ્રસંગે બહુ યાદ કરીને, હેત કરીને બોલાવ્યા છે, હુકમ કરીને બોલાવ્યા છે. તો એ ગોલ પરિવાર અને ફીણાવા પરિવાર, આજે પરમાત્માની ધજા ચડાવવાનો પ્રસંગ છે આપણી સૌની. તમે સૌ પધાર્યા છો, અને આપણે તો નસીબ, નહીતર શું થાય કે કૂવો હોય ને, કૂવો, તરસ લાગી હોય તો તરસ્યો માણસ કૂવા પાસે જાય, કૂવો તરસ્યા પાસે ના આવે. એમ ઈશ્વર પાસે આપણે જવું પડે, ઈશ્વર આપણી પાસે ના આવે. કારણ કે કૂવો છે ને, આપણે તરસ્યા છીએ, આપણે તરસ છે એની કૃપાની. સુદામો આવ્યો હતો અહીંયા, તરસ્યો હતો, કૂવા પાસે આવ્યો હતો, પણ એક માણસ વજુભાઈ એવો થયો છે, એ તરસ્યો હતો પણ એ પોતે નહોતો આવ્યો, કૂવો ત્યાં ગયો હતો. એ નરસિંહ મહેતો જુનાગઢ વાળો.
એ દ્વારકા કોઈ દી નથી આવ્યો, પણ આ દ્વારકાના ધણીને દ્વારકાધીશને જુનાગઢના ધક્કા ખવડાવ્યા છે. એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, 52 વખત. આ દ્વારકાના મેલ છોડી અને કૃષ્ણ ભગવાનને ઓલો કડતાલ વગાડે અને આ દોડીને હાજર થાય. લેન્ડલાઇન ફોનની શરૂઆત નરસિંહ મહેતાએ કરેલી. ત્યાંથી રિંગ મારે, અહીંયા રિંગ વાગે, કડતાલ વગાડે, અહીંયા સંભળાય અને દોડીને જાવું પડે મારા વાલાને. એ તો નરસિંહ મહેતો હતો, આપણે તો નથી, એટલે આપણે તરસ્યા છીએ, આપણે કુવા પાસે આવ્યા છીએ. પરિવાર, ગોલ પરિવાર અને ફીણાવા પરિવાર, એના ઉપર પરમાત્માની કૃપા ઉતરે. તમે સૌ પધાર્યા છો, પણ તમે પણ પરમાત્માને વાલા છો. તો આજે આપણે માત્ર આનંદ કરવા કનૈયાના એ ગોકુળ મથુરામાં, એ વનરાવનમાં, એ કુંજ ગલીમાં જેથી ગોપીઓને કનૈયો રાસ રમતા હશે, મીઠી મીઠી મોરલી વાગતી હશે, ગાયુના ધન ટોળે વળ્યા હશે, ગાયુનું ડોકે ઘૂઘરિયું બોલતી હશે. એ અવસર આપણે જાણે કેવો હશે એ તો આપણને ખબર નથી, પણ એની એક આપણે ઝાંખી અહીંયા લેશું.